ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. તેમની પત્નીનું નામ કસ્તુરબા ગાંધી હતું. તે તેમનું શિક્ષણ પૂરું કર્યા પછી તેઓ કાયદાનો અભ્યાસ કરવા દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં એક પ્રવાસ દરમિયાન રંગભેદના કારણે તેમને ટ્રેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં રહી જ તેમણે અહિંસક નીતિ આપવાનો રંગભેદ નીતિનો વિરોધ કર્યો હતો. તેઓ વકીલ હતા. તેમણે પોતાની ડિગ્રી યુક્રેનમાં પૂરી કરી હતી. ભારત પાછા આવ્યા બાદ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવવા માટે અહિંસાનો માર્ગ ચાલી આંદોલન કર્યા અને ભારતને આઝાદી અપાવી હતી. ગાંધીજીને ભારતના રાષ્ટ્રીય પિતાનું બિરુદ આપવામાં આવેલ છે. જય હિન્દ, જય ભારત.